ચા પીને નીકળી ગયો હતો કે તે થોડું મોડું થઈ ગયું હતું તે થોડું હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. હવાના પોરમાં અમે નીકળી ગયા મોર્નિંગ વોકની અંદર. તે મોર્નિંગ વોક કરવા જાવી હવાના પોરમાં ધીમે ધીમે રસ્તામાં હેલા જ આવી છે. માણા સવાર વહેલા જાય, માણા 7 વાગે કે 8 વાગે જાય. અમે 9:30 વાગે નીકળ્યા છીએ. અને સવારના પોરમાં તો મારું મોઢું જોયું ઉઠતા હોય કેવા મોટા થઈ ગયા હોય બધાના. તમને લાગે મેં મોર્નિંગ વોક કરતા હોય એવું મોર્નિંગ વોકમાં જતો હોય એવું. હું મારો દોસ્તાર બે જ આવી છે. તમને લાગે મેં મોર્નિંગ વોકમાં જાય એવાથી થોડુંક કામ છે ને કામ પતાવવા જ આવી છે, પછી સીધા અમે ઘરે જાવું. અમે કોઈ મોર્નિંગ વોકમાં જાવી સવારના પોરમાં એ દેવા હેઠા હતા વહેલા ઉઠીને ન જ જાય ને કોઈ. થોડુંક કામ છે ને એક જગ્યાએ કામ પતાવવા જ આવી છે. આપણા મોર્નિંગ વોક જેવું કે આવે જ નહીં. આપણે સવારના પોરમાં ઉઠવાના આળશું એ બપોર સુધી ઉઠે રહેવાનું. હા બસ બપોર સુધી ન ઉઠે રહેવાનું, વહેલું આમ ઉઠી જવાનું થોડુંક. સાડા 9 વાગ્યા ને માથે તડકો તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણું કામ હતું એ કામ આપણું પતી ગયું અને હવે આપણે ઘરે બી આવ્યા ને ઘરે આવીને સીધો જો ચા નાસ્તો કરવા બેસી ગયો. કેમ કે સવારે ચા પીધી હતી પણ બહુ ઓછી પીધી હતી. ફટાફટ ચા પીને નીકળી ગયો હતો કેમ કે તે થોડું મોડું થઈ ગયું હતું કે થોડું કામ હતું એટલે ગયા હતા. કામ આપણું પતી ગયું તો સીધા ઘરે આવીને સીધા ચા પીવા બેસી ગયો. સવારે હાલીને ગયો હતો. સવારના પોરમાં હાલી થોડું ઘણું આપણે મજા આવે ને હાલીને જાવ તો સારું લાગે. હાલીને જાવ તો મજા આવે. થોડી ગાડી લઈને તો આપણે બધે જતા જ હોય. વધારેમાં તો હાલી જવાની વધારે મજા આવે ગાડી કરતાં. એ બધું હાલીને આપણે ગયા કામ થોડું ઘણું હતું એ કામ પતાવ્યું. હવે આપણે ઘરે બી એવા હવે ચા નાસ્તો કરી લઈએ. પછી આપણે મેંગના ઘરે જાવ ને પોપટ છે ને એ પોપટને રમાડવા. હવે તમને હું પોપટ બતાવું તો તમે તો પોપટ જોયો નહીં હોય. ચાલો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. હવે આપણે ફટાફટ ચા પી લેવી પહેલાં. હવે ચા નાખીને હું વાતો લાગી ગયો તમારી યારે. ચા ઠંડી થઈ ગઈ. ચાલો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આવો મિત્રો આપણે પાછા ઘરે બી એવા પોપટને રમાડી. પોપટ છે ને હાલો બટકા બહુ ભરતો હતો. જ્યાં એને મરચું ખાવાનું દેવીને ને તો બટકા ભરવા મળે. એ તો મારા મેં આંગળી અંદર નાખીને તો આંગળીમાં બટકો ભરવા ગયો. સીધું મેં આંગળી બહાર ખેંચી લીધી કે આંગળીમાં બટકો ભરી લે. તો એ પોપટ બટકા બહુ ભરે. રમાડીને વાંધો નહીં તો જીરીક કાંક એને પકડી કામ આંગળીને જીરીક દેવા જાય ને પિંજરામાં કાંક વસ્તુ નાખવા આવી ને તો મારો મરચું કે ટમેટું નાખવા જાય સીધો બટકો ભરી લે. એવો પોપટ છે બોલો, એકદમ ખતરનાક પોપટ. તો કાંઈ નહીં 1 વાગી ગયો. હવે આપણે આરતીને લેવા જવાનું તો ફટાફટ પહેલાં આપણે આરતી લેતા આવી. કેમ કે એનો ફોન હમણાં આવ્યો નથી, હમણાં એનો ફોન આવી છે બધું તેડવા એમ. તો હમણાં આપણે એને લેતા આવી. અને આમ પોપડાને મજા આવી ગઈ અમારી ઘડી. થોડો ઘણો વિડીયો મેં શૂટ કર્યો પછી મજા આવી ગઈ. જો આવી ગયો ફોન આવી ગયો. હાલો તો ફટાફટ આપણે પાછા જમવાના ટાઈમે મળી તો પછી દેખાડો કરશે બરાબર. તો ફટાફટ હવે આપણે નીકળી અને બસ નીકળી. ચાલો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. સીધા આપણે જમવાના ટાઈમે મળી. ફોન ઉપાડ લો પાછો એમ કે ફોન ઉપાડ્યો નહીં. ફોન ફટાફટ ઉપાડ લો. જો આ ભીંડાનું શાક છાશવાળું સાઈ નાખીને બનાવી ને રોટલી થોડી તીખી પૂરી. એવા નથી ખાવી, એ નથી ભાવતી એટલે. રોટલી ભીંડાનું શાક જે સાઈ નાખીને બનાવ્યું હતું એ. ને આરતી લેવા ગયો ને એની પહેલાં અમે છે ને ક્લિનિકે ગયા હતા. ક્લિનિક બંધ હતું કેમ કે આરતીને શું થયું? આરતી શોલ્ડરમાં ઇંગ્લિશ શોલ્ડરમાં
શું વાત છે શોલ્ડર પેઇન થાય છે હા આગળનું કાપી એટલે નાખો ગુજરાતીમાં ખંભાનો દુખાવો. શોલ્ડર પેઇન થાય છે ખંભો દુખે ને એ અમે ગયા ક્લિનિકે, પણ ક્લિનિક બંધ હતું. 1 વાગી ગયો હતો ને એટલે આગળનું કાપી નાખજો જોતા ને ઊંધું બોલાઈ ગયું છે થોડુંક બહાર છે. હા ચાલે વિબાને તમે હસતો તો ખરા ને મારી ઉપર હા મારી વાત ઉપર મારી ઉપર થોડા વહેલા ગયા હોત તો વારો આવી જાત. વેલા હું ત્યાંથી આવી જાઉં. અવાજ નતો દીધો વેલા વીએ તમે મારે ત્યાંથી હું છૂટવી જોઈએ ને કામમાં એટલે વહેલા ગયા હોત તો એમ કરમાં દવાખાને જાઉં વારો આવી જાત. પણ કઈ નહીં, કાલે જાઉં. રાતના 9 વાગે બંધ કરી દે ક્લિનિક. કાલે હું 3 વાગે આવી શુક્રવાર છે ને તો. કાલે જાઉં બપોરે તો કાલે જાઉં આરતી. એને એમાં નો નાખી એવો એ. શેરો છે પણ મને એમ કે રોટલી ચોળેલી છે. યો આ ભીંડાનું શાક મને પહેલા એમ થયું કે રોટલી ચોળેલી છે. બનાવી છે ને મેં કીધું શાક દેવાલા મેં એમ કીધું યો મને એમ થયું તો રોટલી ચોળીને મને દીધું મને ખાલી એમને કીધું શાક આનું નાખી. સારું વિડિયો ચાલુ હતો એટલે મેં કીધું એમ કીધું થાળીમાં દઈ એમ મેં કીધું પછી તમે આમ કીધું તો મને એમ કે આમાં નાખો. પછી આમ મેં કીધું આમ મેં કીધું આ સિરાઈને શાક નાખી દીધું. પણ મને એમ થયું કે રોટલી ચોળેલી છે એટલે મેં નાખ્યું. તો તમે ખાલી આમ ઈશારો કરો આમ કે આમાં તમારે કે વિડિયો ચાલુ હતો એટલે બોલી ને ખબર. હા એમ એટલે મેં નથી બોલ્યું એમ તો અરે આરતી બેન શું કરું આમાં અમે નાખી દીધો. એ જો તો ખરા એ તો હાલે રાખે. હા રસાવાળો શીરો કર્યો. રસાવાળો શીરો કે બહુ નથી કે થોડુંક નાખ્યું હતું. કાવું હજી તો ખાલી મેં થોડુંક નાખ્યું નાખ્યું તું. તાર તો બોમ્બ ફૂટી ગયો. ભૂકંપ આવી ગયો. હા ભાઈ મિત્રો, હવે જો રાત પડી ગઈ છે અને હું નીચે દુકાને હતો અને દુકાનથી ઠેઠ અત્યારે ફ્રી થયો અને મમ્મીની કોઈ ઘરે નથી, બધા ગયા છે ગામમાં કંઈક વસ્તુ લેવા ગયા છે. તે ગામમાં ગયા છે ને હું ઘરે છું ને ઉપર આવીને હું રૂમમાં આવીને પંખો ચાલુ કરું. એટલી ગરમી થઈ, એટલી ગરમી વાત ચાલુ. અત્યારે મને પરસેવા છૂટે, એટલી બધી ગરમી છે, ઉકળાટ નકરો મારે છે બોલો, એટલી ગરમી. એટલે મેં કીધું હવે અંદર રૂમમાં નથી રહેવું, ઘડીક હું ધાબા ઉપર હાલવા જાઉં અને બધું એ બને ફોને થોડો ઘણો જોઈ લઈ અને ભેગો ભેગો ગીતે સાંભળી લઈ. આપણી નવી એસપી લીધી ને એમાંથી, બરાબર ને. લાઇટ એ બંધ કરી દો, ખોટું બિલ આવે ને પાછું. આપણે પપ્પા જ ભરશે બિલ. આકડું તો એટલું કડક છે ને. આ રૂમ બંધ કરી જ દઉં. આપણે ઘડીક ધાબા ઉપર જાવી ને ઉપર થોડોક ઠંડો પવન આવતો હોય છે એટલે આપણે મજા આવશે, બરોબર. કેમ કે રૂમમાં રહેવું તો વધારે બફાઈ જાવ ગરમીના, એટલે હવે ધાબા ઉપર ઘડી આટા મારવા પડી છે. લાઇટ થોડીક આ બાજુ રાખો ને કે હું અંધારાનો હું ઠેબે આવીને હું પડી હેઠો એ બરોબર. હવે આપણે ઘડી કાંઈ ગીત સાંભળી આટા મારી ગરમીના. હાલો તો હવે આપણે પછી મળી. એને મિત્તલ ગામમાં ગયા હતા તો એ પાછા એવા ઘરે હેરો નાસ્તો લેતા એવા એ રહ્યો અને પાછી કેક લઈ આવ્યા. હવે એમાંથી આપણે તોડીને ખાવું અને આ લઈ આવ્યા. હા હા તે રાતમાં ફોન પકડો તો કેમ ખાવું આમ હાલે 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 બધું હાલે. આ ઘણી કીધું મત નહીં હાલ જાઓ કોપી આવે તો હોટી દીધે. ગામમાં આવે ને ફોન જોઈ છે આપણે ખાવાનું ચાલુ કરી દીધું. ચાકરી બાદ કરી દીધું.
આપણે કેક મસ્ત મજાની ખાઈ લીધી અને આ બને છે ખીર. રાતના પ્રોગ્રામ છે ખીરનો, એટલે હંબાની ખીર બને છે અને રોટલી અને શાક, બસ એટલી વસ્તુ બને છે અહીંયા. ખીર રોટલી આજ બપોર નહીં પ્લેન. ખીર રોટલી અને શાક, બસ એટલું આપણું સાદું ભોજન. તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળી પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.